જય શ્રી કૃષ્ણ, જય માતાજીને. આપણો મિની વર્ક ચાલુ થઈ ગયો છે અને પિયાનશીબેનથી ચાલુ કર્યો છે, કેમ કે પિયાનશીબેનને સ્કૂલે નહોતું જવું ને ધબધબાટી બોલાવી થોડીક વાર તો ને રોઈ નહીં, મમ્મીએ ધોકાવી થોડીક વાર તો, કેમ કે સ્કૂલે નથી જવું એટલે કે એને મોડું થતું હતું ને પછી ભેગું ન થયું એટલે પછી સ્કૂલે ન ગઈ ને પછી એ માન શાંત રહી ધીમે ધીમે ને તાતો આપણે પછી વટાણા લઈ આવ્યા હતા 2 કિલો અને 2 કિલો વટાણા ફોલી નાખ્યા. અમે તો આપણે ફ્રીઝરમાં રાખી દઈને આપણે ખાવા થાય ને પછી તો આપણે 5 વાગે પિયાનશીબેનને દવા પાઈને સુરાઈ દીધી હતી ને પછી આપણે આવી ગયા હતા ત્રિમંદિરે થોડોક વિડીયો શૂટ કરવા હાટુથી ને ત્યારે મજા કરી. ત્યારે એને પણ મજા આવી. મેં બહાર લઈ જાય તો એને પણ મજા આવે ધીમે ધીમે ને તારે પછી હિંચકા તો એને બહુ ગમે એટલે હિંચકા ખાઈ લીધા એને જાજા બધા હિંચકા ખાઈને ડાયરેક્ટ મજા આવી ગઈ. ત્રિમંદિરેથી પછી ડાયરેક્ટ આપણે નીકળી ગયા બહાર જવાનું હતું ધીમે ધીમે. એટલે વિડીયો જોજો છેલ્લે સુધી, પણ બહુ મજા આવશે. અને જો ત્રિમંદિરનું બોટ છે ને આપણી રાઈડર છે, આપણે રાઈડર લઈને નીકળી ગયા. આપણે આ પુલ તો તમે જોયો જ હશે, જેતપુરનો પુલ છે, આ નવો બનેલો છે એ ને જેતપુરના પુલે ઉપર આપણે આવી ગયા છીએ ને અહીંયા પણ જવાનું હતું મસ્તની જગ્યાએ, એટલે તમે પણ જોતા રહો, મજા કરતા રહો. ને ચાલો જો આ જેતપુરની અંદર છે ટ્રાફિક કેટલું છે એ પણ. ને રાત થઈ ગઈ હતી પછી અમે આવી ગયા પીઝા ખાવા, કેમ કે 180 રૂપિયામાં પીઝા હતા. એટલે જુનાગઢથી અમે જેતપુર પીઝા ખાવા ગયા અને અમે બધા જો વેટ કરતા હતા પીઝાનું ને પિયાનશીબેનને પણ ખાઈ લીધું. બહુ મજા આવતી ગઈ હતી ને પછી જો પાછળ બેઠા છે, થોડાક આગળ બેઠા છે. ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.